હાલ આશારામને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 2013ના દુષ્કર્મના કેસમાં સજા કાપી રહેલા આશારામને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે, જેમાં આશારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે। જ્યારે જામીન પર છૂટ્યાના 9 દિવસ બાદ આશારામ જોધપુરથી અમદાવાદના આશ્રમે જવા રવાના થશે અને આ દિવસ દરમિયાન આશારામ સુમેરપુર થઈને રોડ મારફતે અમદાવાદ જવા નીકળ્યા હતા। અમદાવાદ આવીને આશારામ મોટેરા સ્થિત આશ્રમમાં જે રહેવાના છે અને જ્યાં સારવાર માટે નિષ્ણાત તબીબોની સલાહ લેશે। ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર દુષ્કર્મના કેસ મામલે 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આશારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા, જેમાં કોર્ટે પોતાના અનુયાયીઓને ન મળવાની આશારામને સૂચના આપી હતી। ત્યારબાદ 14 જાન્યુઆરીએ જોધપુર દુષ્કર્મ કેસ મામલે રાજસ્થાન હાઈકોર્ટે આશારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા અને આ દરમિયાન આશારામને કોઈ પણ આશ્રમમાં રહેવાની છૂટ આપવાની સાથે આશારામ હોસ્પિટલ ઉપરાંત જે આશ્રમમાં પણ રહેવાની જે સારવાર લઈ શકે છે, જેમાં આશારામ જોધપુરના ભગત કી કોઠી સ્થિત આરોગ્યમ હોસ્પિટલથી 14મી જાન્યુઆરીએ મોડી રાત્રે નીકળીને પાલગામ પહોંચ્યા હતા, જ્યાં આશારામ તેમના આશ્રમ લટાર મારતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આશારામને 3 પોલીસ કર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે, તેમાં એવી શરત રહેશે કે તે પુરાવા સાથે ચેડા નહીં કરે અને ઉપરાંત તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।